નમસ્કાર. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા ગુજરાતના અલગ અલગ 17 જિલ્લાઓમાં 25 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને એને મોટા પણ કરવામાં આવ્યા છે. મિત્રો, આપ સૌ જાણો છો, સૌરાષ્ટ્રનું અતિ પૌરાણિક અને અતિ પવિત્ર મંદિર એટલે ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર. આ મંદિરની આજુબાજુના વિસ્તારને સંસ્થા દ્વારા લીલુંછમ હરિયાળું બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવશે. માત્ર બિલ્લીના જ વૃક્ષો વાવવામાં આવશે. બિલ્લીના તો અનેક ફાયદાઓ છે. બિલ્લીના અમુક ફાયદાઓ હું આપને જણાવું છું. બિલ્લીના વૃક્ષના સ્પર્શ માત્રથી આપણા પાપોનો સંપૂર્ણ નાશ થાય છે. આ વૃક્ષની પરિક્રમા કરવાથી બધા જ તીર્થોના દર્શનનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. બિલ્લીનું ઝાડ વાવવાથી લક્ષ્મીજીની અસીમ કૃપા આપણા ઉપર થાય છે. ઝાડના દર્શન માત્રથી આપણું કલ્યાણ થાય છે. બિલ્લીનું એક વૃક્ષ વાવી અને મોટું કરવાથી 1 કરોડ શિવાલય નિર્માણનું આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે. બિલ્લીના પાનથી શંકરની પૂજા કરવાથી શાંતિ, સમૃદ્ધિ અને સંતતિમાં વધારો થાય છે. બિલ્લીનું વૃક્ષ સાક્ષાત મહાદેવનું જ સ્વરૂપ છે. મિત્રો, આટલા બધા ફાયદાઓ સાંભળી અને જો આપને ઘેલા સોમનાથની આજુબાજુના વિસ્તારમાં 2, 5, 10, 50, 100, 200, 500 બિલ્લીના વૃક્ષનું વાવેતર કરવાની ઈચ્છા હોય તો સદભાવના વૃદ્ધાશ્રમ આપને મદદ કરવા તૈયાર છે. સંસ્થાને એક વૃક્ષ માટે 3000 રૂપિયા ખર્ચ આવે છે. સંસ્થા પાસે અત્યારે 1500 રૂપિયાના એક વૃક્ષ દીઠના દાતા છે. એટલા માટે આપ 1500 રૂપિયા આપી સહયોગી દાતા બની એક વૃક્ષ વાવવાનું પુણ્ય મેળવી શકો છો. આપના નામની વૃક્ષ ઉપર તકતી લગાડવામાં આવશે. દર 3 મહિને એ ઝાડ કેવડું થયું એનું રિપોર્ટિંગ કરવામાં આવશે. લાઈવ લોકેશન પણ મોકલવામાં આવશે. જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, વૃક્ષ પ્રેમી મિત્રોને ઘેલા સોમનાથ પરિસરને લીલુંછમ બનાવવામાં રસ હોય તે અમારો સંપર્ક કરી શકે છે. મોબાઈલ નંબર 9825077306. સમગ્ર ગુજરાતને હરિયાળું લીલુંછમ બનાવવાના અભિયાનનો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી આપ સૌ પુણ્યના ચોક્કસ હિસ્સેદાર થજો એવી આપ સૌને પ્રાર્થના.